એક સમય સ્વયં નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો. નારદ કોણ છે? બ્રહ્મપુત્રો વિનિતાત્મા તપોર્થમ મનાદ દે નારદો મુનિ સતમહા. મુનિઓ મેં શ્રેષ્ઠ નારદજી છે. નારદ કોઈ સામાન્ય નથી ભાઈ. પહેલાની કથાઓમાં કઈ નારદજીની વાત આવે તો વક્તા અને શ્રોતા તેના પર હસતા હતા. અરે શંકર ભગવાનની કઈ વાત કરે વક્તા શ્રી, તો વક્તા પર શંકર ભગવાન ઉપર હસે અને શ્રોતાઓ પણ સાથે સાથે હસે. હવે નારદથી શ્રેષ્ઠ કોણ? અરે શંકર ભગવાનથી મહાન કોણ? આવી કથાઓ નાનપણમાં મેં સાંભળેલી છે. કથાઓ કરતા શાસ્ત્રીજી, પણ નારદની કઈ વાત લોકો તેના પર હસવા લાગે, જેને નારદ હસવાનું પાત્ર હોય છે. શંકર ભગવાનની કઈ વાત એના પર લોકો હસતા હતા. પણ કેટલી શ્રેષ્ઠતા મહાદેવની છે, નારદ કેટલા મહાન છે. નારદજી સ્વયં શિવના લોકમાં જે શંકર ભગવાન જેનો આદર કરે એ નારદ, વિષ્ણુ લોકમાં જે સ્વયં વિષ્ણુજી જેનું સન્માન કરે એ નારદ. નારદો મુનિ સત મહાન. નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો કે મારે તપ કરવું છે. એ સમય વિચારને અમલમાં લીધો છે કે મારે તપ કરવું છે. તો તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? તો કે હિમાલય પહાડ. નારદજી હિમાલય પહાડમાં તપ કરવા માટે ગયા છે. તપસ્થલી શોધે છે એ ક્યાં બેસીને હું તપ કરું. આપણે ખાલી 3 કલાક કથા સાંભળવી તો આપણે વિચાર કરતા કે ક્યાં બેસીને કથા સાંભળું. નારદજીએ તપ કરવું છે. હિમાલય પહાડ ગયા. હિમ શૈલે ગૃહા કાચી દેકા પરમ શોભન. સુંદર માતા ગંગા કે તટ પર યત સમીપે સુર નદી સદા વહતી વેગતા. વેગથી વહેતી માતા ગંગાના કિનારે સુંદર ગુફા જોઈ છે. ગુફામાં પ્રવેશ કરતા નારદનું મન શાંત થયું છે. નારદને થયું કે આ સ્થાન મારા માટે યોગ્ય સ્થાન છે, અહીંયા બેસીને હું તપ કરું. નારદજી એ ગુફાની અંદર બેસી ગયા છે ને ભગવાન નારદજી એ સમાધિ લગાવી છે. કઠિન તપ કર્યું છે નારદજી. નારદનું તપ જો ઇન્દ્રને ઈર્ષા થઈ. ઇન્દ્રને થયું કે નારદ એટલું મોટું તપ કરે છે, નારદ ઉપર ભગવાન પ્રસન્ન થશે. નારદજી મારું ઇન્દ્રાસન માગી લેશે તો હું શું કરીશ? તેથી નારદજીના તપમાં વિક્ષેપ કરવા માટે ઇન્દ્રએ પોતાના મિત્ર કામદેવને મોકલ્યા છે. ને કામદેવ નારદ ઉપર ઘણા બધા પ્રયોગો કરે છે, પણ કામદેવ પરાજિત થાય છે. નારદનો વિજય થાય છે. કામદેવને થયું કે હું કોઈથી પરાજય ન પામું. આનું કારણ કયું? તે સમયે કામદેવને યાદ આવ્યું કે અહીંયા બેસીને શંકર ભગવાનને તપ કર્યું હતું. આ શિવજીની તપસ્થલી છે. તેથી મહાદેવે વચન આપેલું છે કે આ સ્થાન પર કોઈ બેસીને તપ કરે તેના પર કામનો પ્રભાવ નહીં પડે. તેથી સ્થળનો મહિમા છે. આપણે હું આપણું ગામ છોડીને અહીંયા આવ્યા કારણ કે સ્થળનો મહિમા છે ને. નગર આપણા ગામમાં ન કરી કેટલું આપણને સારું રહે, વ્યવસ્થા કેટલી સારી રહે, કેટલા મોટી સંખ્યામાં લોકોને હજારોની સંખ્યામાં કથાનો લાભ મળે. ન મળે? એટલું જ ખર્ચ થાય, એટલી જ વ્યવસ્થા થાય, પણ હજારો લોકોને લાભ મળે. પણ ત્યાં આપણે કથા ન કરીને અહીંયા શા માટે આવ્યા? કારણ કે સ્થળનો મહિમા છે. આ દેવતાઓની ભૂમિ છે, ઋષિમુનિઓની તપસ્થલી છે, પવિત્ર સ્થાન છે. નારદજી કોઈ પણ જગ્યાએ બેસીને તપ કરી શકતા હતા, પણ નારદજી ત્યાં શા માટે ગયા? તો કે સ્થળનો મહિમા છે. ઘણીવાર વ્યક્તિનો મહિમા હોય, ઘણીવાર સ્થળનો પણ મહિમા હોય છે. તેથી કામદેવ પરાજિત થઈને જતા રહ્યા છે. હવે નારદે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો એટલે દેવતાઓ ઋષિમુનિઓ નારદનો જય જયકાર કરવા લાગ્યા છે. અત્યાર સુધી શિવ એક એવા દેવ થયા જેને કામ ઉપર વિજય મેળવ્યો હતો. હવે તો નારદજી તમે પણ કામ ઉપર વિજય મેળવ્યો છે. ચારો તરફથી નારદજીનો જય જયકાર થવા લાગ્યો છે. નારદજી તપમાંથી જાગે છે, ઉઠે છે. શિવ તુલ્ય હું બની ગયો. લોકો પ્રમાણપત્ર આપવા લાગે છે, ત્યારે એ પ્રમાણપત્ર બધા સાચા ન હોય. નારદજીએ સ્વીકાર લીધું કે હું શિવ સમાન છું. નારદે શિવ પાસે પહોંચી ગયા અને શંકર ભગવાનને કહેવા લાગે છે કે હું મહાન છું. અરે સૂર્યને આગળ દીવો કોઈ દેખાડે ઠીક છે, આદર છે, બાકી સૂર્યને આગળ દીવાનું કોઈ અસ્તિત્વ જ નથી. તો નારદનું અસ્તિત્વ શિવને આગળ કયું હોઈ શકે છે? પણ નારદ મહાદેવના પાસે જઈને પોતાની બડાઈ કરવા લાગે છે. શંકર ભગવાન મૌન રહ્યા છે અને ધીરેથી નારદજીને કહેવાનો પ્રયાસ કરે છે, નારદજી મોટા માણસો કોઈ બડાઈ ન કરે, મોટાઈ ન કરે.
બડો બડાઈ ન કરે, એ તો સીધી વાત છે ને. એ તો ભગવાન મહાદેવજી નારદને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે નારદજી, દેવતાઓ તમારો જય જયકાર કરે, ઋષિ મુનિઓ તમારો જય જયકાર કરે છે, એ તમારા માટે ખૂબ સારું છે, પણ નારદજી આપ શાંત રહેજો હવે, અને હવે મૌન રહેજો નારદજી, અને પોતાનું સ્વવૃતાંત કોઈને કહેવું નહીં નારદ, અને આપણા જીવનની કહાની કોઈને, કથણી કોઈને નહીં કહેવી. શંકર ભગવાન નારદજીને ખૂબ સમજાવે છે કે નારદજી તમે મહાન છો, તમારો જય જયકાર થાય છે, દેવતા ઋષિ મુનિઓ તમારું સન્માન કરે છે, તે નારદજી હવે સાચવીને રહેજો. સમાજમાં મોટી પ્રતિષ્ઠા થાય ને ત્યારે સંપત્તિ કરતા પ્રતિષ્ઠાને સાચવવાની જવાબદારી વધી જતી હોય છે. સંપત્તિ લૂંટાઈ જાય તો પાછી મળે, પણ એકવાર પ્રતિષ્ઠા કલંકિત થયા પછી ફરી મળતી નથી. એટલે શંકર ભગવાન નારદજીને સમજાવે કે નારદજી હવે તમે ધ્યાન રાખજો, ગોપ્યમ ગોપ્યમ સર્વથાહિ. નારદજી હવે તમારા જીવનનું વૃતાંત ગોપ્ય રાખજો. વૃતાંત એટલે આપણા જીવનની. ઘણા લોકોને પોતાની જ વાતો કર્યા કરે, હું આમ ને હું આમ ને હું આમ ને, હવે પણ બેહો ને. શંકર ભગવાને નારદજીને ખૂબ સમજાવ્યા છે, પણ નારદે શંકર ભગવાનની વાત નજરઅંદાજ કરી, અને શંકર ભગવાને કહ્યું જો સૌને કહેજો પણ વિષ્ણુ ભગવાનને આ તમારું વૃતાંત નહીં કહેતા. હવે આ નારદજી વિષ્ણુ ભગવાન પાસે પહોંચે ને વિષ્ણુ ભગવાન એટલે પોતાનો વૃતાંત કરવા લાગ્યા છે. વિષ્ણુ ભગવાન શાંતિથી સાંભળે છે, પણ વિષ્ણુ ભગવાન સમજી ગયા કે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. આ મારા ભક્તોનું પતન થવાનું છે, અને આપણા પતનનું મૂળ કારણ તો અભિમાન જ હોય ને, અક્કડતા હોય ને. વાણીમાં કટુતા આવી જાય, વ્યવહારમાં અક્કડતા આવી જાય, સરળતા જતી રહે, સમજવાનું આનું પતન થવાનું છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને એક પણ શબ્દ ન કહ્યો, કારણ કે અહંકારી માણસોને કોઈની શિખામણ લાગે જ નહીં. નમ્ર વિનમ્ર હોય તેને કઈ કહી શકાય, અક્કડ માણસોને શું કહેવું. ભગવાન વિષ્ણુએ નારદજીને કોઈ સલાહ નથી આપી. ઉપરથી નારદજીના ખૂબ વખાણ કર્યા, નારદજી તમારા જેવું મહાન કોણ હોઈ શકે છે. અભિમાની માણસને પોતાની પ્રશંસા બહુ વાલી હોય છે. નારદજી વૈકુંઠ લોક છોડીને જાય છે. માર્ગમાં માયા નિર્મિત નગર આવ્યું. માયા નિર્મિત નગર છે. આ ભગવાનની સુંદર માયા રચના છે. શા માટે? નારદજીને અભિમાનમાંથી મુક્ત કરવા માટે છે. જીવનમાં ઘણીવાર દુઃખ આવતા હોય, પણ આપણને યોગ્ય માર્ગે લઈ જવા માટે દુઃખ આવતા હોય છે. અને દુઃખ તો જીવનનું એક અંગ છે ને ભાઈ. ભગવાન દ્વારકાધીશના જીવન ચરિત્રમાં જો જન્મ થયો જેલની અંદર, માને છોડવી પડી, કેવા કષ્ટો. રામજીનું જીવન ચરિત્ર જુઓ, કેટલા કેટલા દુઃખો હોય. માતા સીતાનું જીવન ચરિત્ર જુઓ. તેથી દુઃખથી ડરવું નહીં, દુઃખથી ભાગવું નહીં, ધૈર્ય રાખવું ને શાંત રહેવું. ધીમે તે સમય સરી જશે, સમય જતો રહેશે. એક સરખો સમય કોઈનો રહેતો નથી. રોજ સુખ પણ નથી રહેતા ને રોજ દુઃખ પણ નથી રહેતા. જીવનમાં રાત્રિ પણ હોય છે ને દિવસ પણ હોય છે. ક્યારેક આરોગ્ય પણ હોય, ક્યારેક રોગ પણ હોય છે. આ જીવન છે ભાઈ. ક્યારેક ઉદ્વેગ પણ હોય, ક્યારેક ચલ પણ હોય, ક્યારેક શુભ હોય ને ક્યારેક લાભ પણ હોય, ક્યારેક અમૃત પણ હોય. આ ચોકડીએ શા માટે રચના કરી? એટલા માટે જ કરી છે કે નિરંતર બદલતો પ્રવાહ છે જીવનનો. એ સીધી વાત છે ને. બસ સમજણ જીવનમાં મહત્વની છે. આમાં નારાયણ સ્વામી સુંદર ભજન ગાતા, જો સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થાય. નારાયણ સ્વામીનું સુંદર ભજન હતું. બહુ સુંદર સંતવાણી કરતા. તમારું કચ્છનું ઘરેણું, કચ્છની શોભા કેમ ભૂલી શકાય તેમને. ઉપદેશક ભજનો, ધડાધડી નહીં, એક એક વાતને આમ વીણી વીણીને મોતીના દાડાને જેમ કહી શકે છે, જો સમજણ જીવનમાંથી જાય. જીવનમાંથી જાય જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય એ તો જોવા જેવી થાય,
સમજણ જીવનમાંથી જાય. હવે તો આવા ભજનો સાંભળવા નથી મળતા, બસ કેસેટમાં રહ્યા, રેકોર્ડિંગ થયેલા સંભળાય છે. અને સંત વાણી કહેવાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાયજી. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાયજી. આજનો રામ લો એ વૃદ્ધાશ્રમમાં, ઓ આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં એના બાપને મેલવાને જાય. સમજણ જીવનમાંથી જાય. સમજણ જીવનમાંથી જાય. હતો ઓલો આરુણી એની યાદે ઉર ઉભરાયજી. છેલ્લો હતો ઓલો આરુણી એની યાદે ઉર ઉભરાયજી. એ આજનો ચેલકો માસ્તર સાહેબને આજનો ચેલકો માસ્તર સાહેબને શિવાજી ભીડિયું પાય. સમજણ જીવનમાંથી જાય. જીવનમાંથી જાય તો જોવા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. સમજણ જીવનમાંથી જાય. ભગવાન વિષ્ણુએ સુંદર રચના કરી છે. મારનિત નગરમાં પ્રવેશ કરે નારદજી. શીલનિધિ રાજા છે. કેવું સુંદર, આમ તમે જોવો તો ખરા. નગરનું નામ માયા નિર્મિત, એ નગરનો રાજા શીલનિધિ, તેની પુત્રનું નામ વિશ્વમોહિની. આખા વિશ્વને મોહિત કરી શકે, પણ તેનો બાપ છે શીલનિધિ, એને મોહિત ન કરી શકે. તો ભગવાનની માયા કોને મોહિત ન કરે? જે શીલવાન છે. આપણે જે નગરમાં, એ નગરનું નામ શું છે? માયાનગર. આપણે સૌ માયાથી ભ્રમિત થયેલા માણસો છીએ. કોઈ પણ, મારાથી લઈને દરેક વ્યક્તિ માયાથી, કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ હોય, મોહિત થયેલો છે. અને આ નગરનો રાજા કોણ છે? તો કે શીલનિધિ. શીલનિધિ વિશ્વમોહિનીથી મોહિત ન થઈ શકે, કારણ કે તેનો પિતા છે. આપણી માતા ગંગા સતી કહ્યું, શીલવાન સાધુને વારંવાર નમીએ. સાધુને વારંવાર નમીએ એમ નથી કહ્યું. એવા સાધુઓને આપણે વારંવાર પ્રણામ કરીએ જે શીલવાન છે. અને આવા તો રત્નો ઓછા જ હોય ને. આપણા ગુજરાતી સાહિત્યના આવા એક એક પંક્તિ ભજન હોય છે. શીલવંત સાધુને એક વાર નહીં ભાઈ,
રૂપે વાણ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા બદલે નહીં વર્તમાન શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા બદલે નહીં વર્તમાન ચિત્તની વૃત્તિ જેને સદા નિરમણીને ચિત્તની વૃત્તિ જેને સદા નિરમણીને મહારાજ તારી મેર શીલવંત સાધુને વારે વારે નમી પાનમાં બદલે નહીં વર્તમાન બદલે નહીં વર્તમાન બદલે નહીં વર્તમાન નારદજી માયા નગરમાં પ્રવેશ કરે છે. વિશ્વ મોહીને જોએ નારદી મોહિત બને છે. આવી કથા શિવપુરાણ ગ્રંથમાં પ્રારંભમાં છે. વિશ્વ મોહિનીને પરણવા માટે ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે. વિશ્વ મોહિનીને પરણવા માટે જાય છે, પરંતુ ફૂલોની માળા સ્વયંવરની અંદર વિશ્વ મોહિની વિષ્ણુને અર્પણ કરે છે. નારદજી નારાજ બને છે. શિવગણોએ નારદજીને ઓળખાણ આપે છે કે નારદ, વિષ્ણુને પરણવા માટે વધારે યોગ્યતા ન હોય, પણ ઓછામાં ઓછી યોગ્યતા તો હોય છે કે નહીં. તમારું મુખ જરા સરોવરમાં જોવા, તલ્લી પશુ સ્વા મુખમ વાનર, તમારું મુખ વાંદરા જેવું છે. નારદજીને ક્રોધ આવ્યો છે અને એ નારદે શિવગણોને શ્રાપ આપ્યો છે, તમે રાક્ષસ થશો, તમે કોઈ સાધુની હાંસી કરી છે. નારદજી ક્રોધ કરતા અવિવેક શબ્દો લઈને ભગવાન વિષ્ણુની પાસે વિષ્ણુ ભગવાનનો અનાદર કરે છે. વિષ્ણુ ભગવાનને નહીં કહેવાના શબ્દો બોલે છે અને વિષ્ણુ ભગવાનને કહે છે કે નારણમાંથી ન રૂપ ધારણ કરજો, નારી વિયોગના દુઃખ તમારે ભોગવવા પડશે, તમારી નારીનું હરણ થશે, કોઈ મદદ નહીં કરે, મારું મુખ વાંદરા જેવું બને, વાંદરાઓ તમને મદદ કરશે. અને આ કથાનો ખૂબ વિસ્તાર શિવપુરાણ ગ્રંથના પ્રારંભે છે. તેથી વિષ્ણુ ભગવાનનો રામ અવતાર થાય છે અને ભગવાન મહાદેવના ગણો જે હતા એ રાવણને કુંભકર્ણ થાય છે. અહીંથી રામકથાનો પ્રારંભ થતા ભગવાન રામનું સુંદર ચરિત્ર શિવ મહાપ્ર ગ્રંથના પ્રારંભે કિંચિત થોડું શું કહ્યું છે. પણ આજ નારદજી ભગવાન વિષ્ણુને હાથ જોડીને કહે છે, ભગવાન શિવજીએ મને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ મહાદેવની વાત ન માની મેં, હું મોહિત બન્યો, મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુજી, તમારું મેં અનાદર કર્યું છે, મેં ક્રોધ કર્યો છે, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. હવે સંતાપમાંથી કેવી રીતે હું છૂટી શકું, એના માટે કોઈ માર્ગદર્શન કરો તમે મને. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને માર્ગદર્શન કરે છે અને ત્યાંથી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. અહીંથી બે કથાના માર્ગો છે. એક માર્ગ જાય રામકથા તરફ અને એક માર્ગ જાય શિવ કથા તરફ. જો તો આપણે ભગવાન વિષ્ણુની સાથે જોડાઈ જઈએ તો રામ અવતારનો પ્રારંભ થાય. ભગવાન શિવના ગણો સાથે જોડાઈ તેનો અવતાર રાવણ કુંભકર્ણનો થાય છે. પણ નારદ સાથે જો જોડાઈ રહીએ તો ભગવાન શિવની કથાનો લાભ પ્રાપ્ત થાય છે. નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહે છે કે ભગવાન, મને સંતાપ જાગ્યો છે મારા હૃદયમાં, આપ મને કઈ માર્ગદર્શન કરો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું છે કે નારદ, ક્રોધ કરવાથી સંતાપ જાગે છે, કોઈને શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય છે, કોઈનું અહિત કરવાથી આપણું અહિત પહેલા થાય છે, કોઈનું ખરાબ વિચારવાથી આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય. નારદ, તમારા હૃદયમાં સંતાપ જાગ્યો તેનું કારણ એક છે કે તમે શ્રાપ આપ્યો છે
અને કોઈને શ્રાપ આપવાથી હંમેશા આપણો પુણ્યનો ક્ષય થાય છે. નારદજી સાધુ પુરુષોએ શ્રાપ ના આપવો, સાધુ પુરુષોએ ક્રોધ ન કરવો, સાધુ પુરુષોએ કોઈનું ખરાબ વિચારવું નહીં, સાધુ પુરુષોએ કોઈનું અહિત ન કરવું. નારદજી તમે સાધુ છો, તમે શા માટે આવું વૃતાંત કર્યું, તમે શા માટે આવું ચરિત્ર કર્યું? નારદજી, ભગવાન વિષ્ણુજી હવે નારદજીને સમજાવે છે. નારદ, શાંતિ મેળવવાના સુંદર માર્ગો હું તમને દેખાડું છું. ભગવાન વિષ્ણુજી નારદને માર્ગદર્શન કરે છે. નારદજી, મનને શાંત કરવા માટે પહેલો ઉપાય છે આપાદ મસ્તકમ સમ્યંગ. ભગવાન વિષ્ણુજી બોલ્યા છે કે નારદજી, તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. નારદજી, ક્યારે તમને કોઈ પૂછે કે આ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનો અર્થ કયો? ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મનના વિચારો શાંત થાય છે. આપણે ભલે 24 કલાક ભસ્મનું ત્રિપુંડ ન કરી, પણ કથામાં આવીએ ત્યારે આમ ભસ્મનું ત્રિપુંડ કરીએ તો સારા દેખાય, સારા લાગે ને, દર્શનીય મૂર્તિ લાગે. પણ ભસ્મના ત્રિપુંડની ક્યાં વાત કરો? ચંદનનો ચાંદલો નથી કરવો, કપાળમાં કુમકુમનો ચાંદલો નથી કરવો, આપણને તો શરમ આવે છે. ડાયા માણસો સાથે રાખે ચંદન, ડાયા માણસો સાથે રાખે ભસ્મ, ડાયા માણસો સાથે રાખે કુમકુમ, તેનું કપાળ કોઈ દી કોરું ન હોય. આપણી સનાતનની પરંપરા, ઋષિ મુનિઓની ઓળખાણ છે ભાલમાં તિલક. શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ વેદાંત વેદ વિલસ પરમ. આપણું ગ્રંથ એ તિલક સમાન. તિલક મતલબ શ્રેષ્ઠ. ગમે તેટલા કિંમતી વસ્ત્રો પહેર્યા હોય, ગમે એટલા સોના ચાંદીના આભૂષણો આપણે ધારણ કર્યા હોય, પણ જો કપાળમાં તિલક નથી તો આપણા જેવું અપશુકનિયાળ માણસ પણ નથી. કોરા કપાળ વાળો માણસ બહારગામ જતે સામે મળે તો અપશુકન કહેવાય છે. કમસે કમ જે પરંપરામાં, જે સંપ્રદાયમાં, જે વિચારધારામાં આપણે જોડાયેલા હોય તેનો કોઈને કોઈ સિમ્બોલ નક્કી થયો હોય છે. એ સિમ્બોલ આપણા ભાલમાં કરવો એ આપણી ઓળખાણ છે. માતાજીનો ઉપાસક તો કુમકુમની બિંદી હોય, વિષ્ણુ ઉપાસક તો ચંદનનું તિલક હોય, શિવ ઉપાસકો તો ભસ્મનું ત્રિપુંડ હોય, ચંદનનું ત્રિપુંડ હોય. આપણો પરિચય છે, કોઈને પૂછવું ન પડે તો કોનો ભક્ત છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી વિચારો શાંત થાય, ઉદ્વેગથી મન શાંત થાય છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી વૈરાગ્ય પ્રગટ થાય છે. હમણાંજી અમે કોઈ જગ્યાએ કથા કરતા હતા ને કોઈ બહેન મળવા આવ્યા તો એ કહેતા હતા અમારા ઘરમાં શિવ ભક્તિ કરવાની મનાય. શા માટે? શિવ ભક્તિ કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. એમ તો એના જેવો ભાગ્યવાન માણસ કોણ હોય? વૈરાગ ઉત્પન્ન થાય એના જેવું શું કહ્યું? આ દુઃખો બધા છે, રાગ ઉત્પન્ન થયા તેનું. વૈરાગ ઉત્પન્ન થાય તો દુઃખ ન થાય. રાગ દુઃખને પ્રગટ કરે ને વૈરાગ દુઃખનો નાશ કરે છે. પણ આપણે સૌ રાગથી ઘેરાયેલા છીએ, વૈરાગથી નહીં. અને કહ્યું સારું કહેવાય, તો વૈરાગ ઉત્પન્ન થાય તો કેટલી મોટી વાત છે. ઋષિમુનિઓ તપસ્યા કરી કરી કરીને રાફડા ચડીએ તો વૈરાગ પ્રગટ નથી થતો. અને તમારા ઘરમાં શિવ ભક્તિ થવાથી જો વૈરાગ થતો હોય તો તે તો મોટામાં મોટો લાભ કહેવાય છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને પહેલી સૂચન આપી છે, સલાહ આપી છે કે તમે ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો. આ વિષ્ણુ બોલ્યા છે ભાઈ. આપાદ મસ્તકમ સમ્યમ આદર સાથે, માન સન્માન સાથે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. નારદજી, તમારું કલ્યાણ થશે, તમારું શુભ થશે, તમારું મંગલ થશે. નારદ, તમારા વિચારો શાંત થશે. અનુભવ કરવો જોઈએ. કાલથી સૌ ભસ્મના ત્રિપુંડ કરીને આપજો, સારું લાગશે. બાકી લગ્ન પ્રસંગમાં જાઓ તો ભસ્મનું ત્રિપુંડ કરીને નહીં જાઓ તો મને ખબર છે, પણ કમસે કમ કથામાં આવો ત્યારે ભસ્મનું ત્રિપુંડ કરીને જાઓ. કોઈને લગ્નમાં જાજો જો ભસ્મનું ત્રિપુંડ તાણીને આમ. ભાઈઓ તો ઠીક છે, કોઈ બહેનો જાય, પણ કમસે કમ ભગવાનની કથામાં, ભગવાનની પૂજામાં બેઠા હોય. મનને પરમાત્માના ચરણોમાં સ્થિર કરવા માટેનું પહેલો સંકેત એ ત્રિપુંડ છે, તિલક છે. આપણે સૌને અનુભવ છે. ક્યારે આપણે ભગવાનની પૂજામાં બેઠા હોય તો બ્રાહ્મણ પહેલા આપણા કપડામાં તિલક કરે, પછી ભગવાનને તિલક ચાંદલો થાય. પહેલા તો જજમાન કે તમારા ભાલમાં તિલક કરી લો. શા માટે ભાઈ? લલાટે તિલકમ. આપણું શુભ કરનાર, આપણું મંગલ કરનાર છે, સારા વિચારો આપનાર છે. આપણું સૌભાગ્ય છે ભગવાન શિવ, આપણું સૌભાગ્ય છે આપણો ઈષ્ટદેવ. તેથી કપાળ કોરું ન રહે તેને કાળજી રાખવી જોઈએ.
ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. ભસ્મ શા માટે? બ્રહ્મ સત્ય છે, જગત નાશવંત છે તેવું બોધ આપવા માટે ભગવાન શંકરજીએ પોતાના અંગો પર ભસ્મ લગાવી છે. શિવનું નામ છે ભસ્માંગાય નમઃ, ભસ્મ ધારણે નમઃ, ભસ્મ વિલેપનાય નમઃ. આવા શિવજીના નામ છે, ભસ્મ સાથે જોડાયેલા નામ છે. ઓ વિભૂતિયાય નમઃ, વિભૂતિ ધારણાય નમઃ. મહાદેવજી પોતાના અંગ પર વિભૂતિ ધારણ કરે છે. આમ તો સાચું નામ તો વિભૂતિ, પણ વિભૂતિને ભસ્મ એટલા માટે આપણે કહીએ છીએ કે વિભૂતિ ધારણ કરવાથી જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય, એને આપણે ભસ્મ કહીએ છીએ. બાકી સાચું નામ કયું છે? વિભૂતિ. ભભૂતિ, ભભૂતગીરીજી મહારાજ, બહેનું નામ હોય વિભૂતિ બહેન. અમારા સંતોમાં નામ હોય ભભૂતગીરીજી મહારાજ. એને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે જન્મ જન્માંતરના પાપોને બાળીને ભસ્મ કરે છે. ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલ મેથી ભસ્મ, સ્થલ મેથી ભસ્મ. સબ કુછ નાશવંત, જગત નાશવંત. તેના સાર તત્વ રૂપે ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર ભસ્મનો સ્વીકાર કરે છે. હરિ ઓમ. અગ્નિરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગું હવાઈદં ભસ્મ, મનયેતાને ચક્ષુર્ગોક્ષમ ભસ્માની. ઓમ હરિ ઓમ. આ ભસ્મનો મંત્ર છે. એમાં કયું સૂચન કરે છે કે જે આપણે આંખો દ્વારા આપણે જોઈએ છીએ, જે વિચારી રહ્યા, જે વિચારી શકતા નથી, જે જોઈ શકતા નથી, એ બધું જ નાશવંત છે. જેનું સર્જન થયું તેનું વિસર્જન છે. આ ભસ્મનો સાર છે, આ ભસ્મનો અર્થ છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું. ક્યારે મન અશાંત હોય, મન ઉદ્વેગથી ભરેલું હોય, કે ચેન પડતું ન હોય, તે ગોઠતું ન હોય, ખોરુતું ન હોય, અણગમો થતો હોય, બેચેની થતી હોય, તો શું કરવું? ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. મન શાંત થઈ જશે, મન આનંદ સે ભરી જશે. આ વિજ્ઞાન નથી, ભસ્મ મહાવિજ્ઞાન છે. આ ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો.